આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 7:2 હે ભક્તજનો, અમારા આશ્રિત બ્રહ્મચારીઓએ વેદપાઠ કરવો અને ગુરુની સેવા કરવી, તેમજ વાનપ્રસ્થીઓએ તપશ્ચર્યા કરવી અને પ્રાણીઓની હિંસા રહિત એવા યજ્ઞો કરવા, તેમજ સંન્યાસીઓએ નિયમ વિરુદ્ધ પદાર્થનો પરિગ્રહ ન કરવો, વિષ્ણુ ભગવાનનું પૂજન અને ઓમકારનો નિત્ય જપ કરવો। ગૃહસ્થ સિવાયના ત્રણેય આશ્રમના અમારા આશ્રિતોએ તથા અચ્યુત ગોત્રી એવા ત્યાગી સાધુઓએ સુવર્ણ આદિક દ્રવ્યોનો સર્વ પ્રકારે ત્યાગ રાખવો તથા અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો અને દેવતાઓની પ્રતિમા વિનાની ધાતુ, પાષાણ કે ચિત્રની સ્ત્રીઓની પ્રતિમાને ક્યારેય જોવી નહીં અને ક્યારેય તેનો સ્પર્શ ન કરવો। માર્ગમાન સ્ત્રીઓ થકી એક ધનુષ્ય પ્રમાણ અર્થાત 4 હાથ દૂર ચાલવું, પરંતુ ભગવાનના મહોત્સવને વિશે જન સમુદાયથી ભરપૂર માર્ગમાં માત્ર સ્ત્રીઓના સ્પર્શ થકી પોતાના શરીરનું રક્ષણ કરવું। જે સ્થળને વિશે સ્ત્રીઓની સ્નાનાદિ ક્રિયા થતી હોય તે સ્થળમાં અમારા આશ્રિત એવા નૈષ્ઠિક બ્રહ્મચારીએ સ્નાનાદિ ક્રિયા ન કરવી। સ્ત્રી અને પુરુષોને નિવાસ કરવાના બે ઘર વચ્ચે એક જ દિવાલનું વ્યવધાન હોય તેવા ઘરમાં આપતકાળ વિના શયન ન કરવું। ભગવાન શ્રી કૃષ્ણના સ્ત્રી ભક્તોએ પૂજેલા વિષ્ણુ ભગવાનના દર્શન કરવા માટે નૈષ્ઠિક બ્રહ્મચારીએ ક્યારેય જવું નહીં। હે ભક્તજનો, અમારા આશ્રિત ત્યાગીઓએ ભિક્ષા અને સભાના પ્રસંગ વિના ગૃહસ્થના ઘર પ્રત્યે ક્યારેય જવું નહીં, ક્યારેય પણ એકલા ચાલવું નહીં અને રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર શયન કરવું નહીં તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ રાત્રિને વિશે માર્ગમાં ચાલવું નહીં અને પોતાના નિવાસ સ્થાન થકી બહાર પણ જવું નહીં। આપતકાળમાં પણ બ્રહ્મચર્યવ્રત સિવાયના બીજા ધર્મોનો આપતકાળ ધર્મ તરીકે સ્વીકાર કરવો, પણ પ્રાણત્યાગ થવા છતાં પણ 8મા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ ક્યારેય ન કરવો। અમારા આશ્રિત બ્રહ્મવેત્તા ત્યાગી પુરુષોએ ઋષભદેવના પુત્ર જડભરતની પેઠે માનનો ત્યાગ કરવો અને દેહાસક્તિનો પણ ત્યાગ કરવો। નિવૃત્તિ ધર્મપરાયણ બ્રહ્મચારીએ પોતાના ઈષ્ટદેવ અને ગુરુનું પ્રવૃત્તિ માર્ગ પ્રધાન વચન ક્યારેય સ્વીકારવું નહીં। હવે વિધવા નારીઓના વિશેષ ધર્મો કહીએ છીએ। હે ભક્તજનો, અમારા આશ્રિત વિધવા સ્ત્રીઓને ચાતુર્માસમાં ધારણા પારણા આદિક વિશેષ વ્રતોનું સત્શાસ્ત્રોમાં વિધાન કહેલું છે, તેથી તેમણે તે વ્રતો કરવા તથા અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરવું, તેમજ દેવતાઓની પ્રતિમા વિના અન્ય પુરુષોની પ્રતિમાનો સ્પર્શ પણ ક્યારેય ન કરવો અને પોતાના દેહ નિર્વાહ પૂરતું જ ધન હોય તો તે ધન ધર્મકાર્યને અર્થે પણ ક્યારેય ન વાપરવું, એવી અમારી આજ્ઞા છે। હે ભક્તજનો, બાળા, યુવા, વૃદ્ધા તથા સધવા અને વિધવા સ્ત્રીઓએ ક્યારેય સ્વતંત્ર ન થવું, પરંતુ પોતાના પિતા, ભાઈ, પતિ કે પુત્રને આધીન વર્તવું। સર્વે સધવા તેમજ વિધવા સ્ત્રીઓએ પોતાના સમીપ સંબંધી પુરુષ વિના સ્વતંત્રપણે એકલા તીર્થયાત્રા કરવા પણ ક્યારેય ન જવું। હે ભક્તજનો, અમારા આશ્રિત સુવાસિની સ્ત્રીઓએ પોતાનો પતિ અંધ, રોગી કે વૃદ્ધ હોય છતાં પણ તેની ઈશ્વરની પેઠે સેવા કરવી, ઇન્દ્રિયોની ચંચળતાનો ત્યાગ કરવો અને સદાય પોતાના શીલવ્રતનું રક્ષણ કરવું તથા સસરાના કે
પિતાના કુળને લાંછન લાગે તેવું કાર્ય ક્યારેય ન કરવું. હે ભક્તજનો, અમારા આશ્રિત ગૃહસ્થજનોએ પોતાની પરણેલી પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓને માતા તુલ્ય જાણવી, તેમજ પોતાના સંબંધી જનોની સ્ત્રીઓ સાથે પણ જરૂર પૂરતો જ વ્યવહાર કરવો. ગૃહસ્થજનોએ પોતાના નજીકના સંબંધી જનોની સ્ત્રીઓ સમક્ષ પણ દૂર બેસીને જ ભગવત વાર્તા કરવી, પણ સર્વ ઠેકાણે સર્વકાળે અર્થાત અન્ય સ્ત્રી સમાજમાં કે એકાંતમાં ક્યારેય કથા વાર્તા ન કરવી. ગૃહસ્થજનોએ આપતકાળ વિના પોતાની માતા, બહેન અને કન્યા સાથે પણ એકાંત સ્થળમાં ન રહેવું, તેમજ જાણી જોઈને પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો આપતકાળ પડ્યા વિના સ્પર્શ પણ ક્યારેય ન કરવો. હે ભક્તજનો, અમારા આશ્રિત એવા ગૃહસ્થ ભક્તજનોએ નિત્ય પંચ મહાયજ્ઞો કરવા, તેમાં ભૂતયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ અને મનુષ્યયજ્ઞ, આ 5 યજ્ઞો દરરોજ અવશ્ય કરવા, તથા ભાવપૂર્વક સંતોનું પૂજન કરવું, અને શક્તિ અનુસાર દાન કરવું. માન, ઈર્ષા, દંભ અને ક્રોધ રહિત થઈને પોતાની સ્ત્રી સિવાય પોતાને અતિશય પ્રિય પદાર્થોનું સત્પાત્રને જ દાન કરવું, તેનું નામ દાન કહેવાય છે, એમ તમે જાણો. તેમાં પણ ધનાઢ્ય ગૃહસ્થોએ અહિંસામય યજ્ઞો કરાવવા, તથા વાવ, કૂવા, તળાવ વગેરેના નિર્માણ કરીને પૂર્તકર્મ કરાવવું, અને પુણ્યક્ષેત્રમાં દાન કરવું, તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવીને તૃપ્ત કરવા. હે ભક્તજનો, અમારા આશ્રિત રાજાઓએ પ્રાણીનો વધ કર્યા વિના સામ, દામ, ભેદ અને દંડ, આ 4 પ્રકારના ઉપાયોથી રાજનીતિને અનુસારે પોતાના કાર્યની સિદ્ધિ કરવી. રાજાઓએ રાજધર્મમાં કહેલો પ્રાણીવધ યુદ્ધ વિના અન્ય સ્થળે ગ્રહણ ન કરવો, પરંતુ પિતાની પેઠે વાત્સલ્ય ભાવથી પ્રજાનું રક્ષણ કરવું. હે ભક્તજનો, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી માંડીને અત્યાર સુધી જે નિયમો કહ્યા તેમાંથી જે નિયમોના ભંગ થાય તેનું પ્રાયશ્ચિત યથાયોગ્ય પ્રમાણે કરવું. હે ભક્તજનો, અમે કહેલા જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત તથા દંભે રહિત થઈને પોતાના અધિકાર અનુસારે અનુષ્ઠાન કરેલા ધર્મના માધ્યમથી ભગવાન અને ભગવાનના ભક્તોની નિષ્કપટ ભાવે સેવા કરવાથી, જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરવાથી તથા કોઈ પણ જીવને ભગવાનનો આશ્રય કરાવવાથી ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે, તેમાં કાંઈ સંશય નથી. હે ભક્તજનો, જે જીવાત્માઓ દુર્લભ મનુષ્ય દેહને પ્રાપ્ત કરીને સત્પુરુષોના ઉપદેશથી શ્રી હરિની સન્મુખ થાય છે, તેઓ ભવસાગરને તરી જાય છે અને ભગવાનના ધામને પામી જાય છે. વિચક્ષણ પુરુષોએ આ મનુષ્ય જન્મને ચિંતામણી તુલ્ય જાણવો, કારણ કે આ મનુષ્ય શરીર દ્વારા જ સ્વર્ગ, મોક્ષ અથવા પોતાની મનોવાંછિત વસ્તુ પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય દેહ ભવ સિંધુને તરવા માટેની નૌકા છે. સદ્ગુરુ નાવિક છે, સ્વયં ભગવાન અનુકૂળ પવન છે. આવા મનુષ્ય જન્મથી કયો પુરુષ મોક્ષરૂપ પરમ પુરુષાર્થની સિદ્ધિ ન કરે. વિષય સંબંધી સુખ તો સર્વ યોનિમાં સામાન્યપણે અને સુલભપણે રહેલું જ છે. તેથી વિવેકી પુરુષે મનુષ્ય દેહથી ભગવાન શ્રી હરિનું ભજન સ્મરણ કરી લેવું. બુદ્ધિમાન પુરુષે કાળરૂપી અજગરના મુખમાં પડેલા આ મનુષ્ય દેહને ક્ષણભંગુર જાણીને તત્કાળ પોતાના મોક્ષરૂપ પરમ પુરુષાર્થ રૂપી સ્વાર્થની સિદ્ધિ કરી લેવી. આ મનુષ્ય દેહ દેવતાઓને પણ પ્રાર્થના કરવા યોગ્ય છે. જે જીવને આની પ્રાપ્તિ થઈ છે
તે પરમાત્માની અસીમ કૃપાનું ફળ છે એમ વિચક્ષણ પુરુષે જાણવું. મનુષ્ય દેહને પામવા છતાં જે પુરુષ ભક્તિ કરવામાં તથા નિયમપૂર્વક ધર્મનું પાલન કરવામાં કાળ, પ્રારબ્ધ અને ભગવાનની કૃપાને જ કારણ માને છે, તેવા પ્રયત્ન શૂન્ય પુરુષો નપુંસક અને મૂઢ છે. કોટી જન્મે પણ તેમને ક્યારેય ભગવત પ્રાપ્તિ થતી નથી અને જન્મ મરણના પ્રવાહ રૂપ સંસારમાં ભટક્યા કરે છે. તેથી અમારા આશ્રિતોએ નિરંતર શ્રદ્ધાપૂર્વક પોતપોતાના ધર્મમાં રહીને ઉત્સાહથી ભગવાનની ભક્તિ કરવી. સ્નાન, શ્રી હરિનું ધ્યાન, પૂજા, જપ, ગુણ સંકીર્તન અને સત્સંગમાં 6 પ્રકારના કર્મોનું અનુષ્ઠાન અમારા આશ્રિતોએ પ્રતિદિન અવશ્ય કરવું. હે શ્રેષ્ઠ ભક્તજનો, જ્યાં સુધી તમને તમારા દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી અમે કહેલા પોતપોતાના ધર્મોનો ક્યારેય ત્યાગ ન કરવો, એવી અમારી તમને સર્વેને આજ્ઞા છે. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રત્યક્ષ જગદગુરુ ભગવાન શ્રી હરિની સર્વશાસ્ત્ર સંમત અમૃતવાણીનું શ્રવણ કરીને મુકુંદાનંદ આદિક ભક્તજનો અતિશય આનંદ પામ્યા અને શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતોના સ્વામી, અમે સર્વે એ જ પ્રમાણે વર્તીશું. આ પ્રમાણે કહીને તે સર્વે ભક્તોએ ભગવાન શ્રી હરિને પરમ પ્રીતિથી વંદન કરી શ્રી હરિને જ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ જાણીને અચળપણે તેમનો દ્રઢ આશ્રય કરી તેમની આજ્ઞાનું પાલન કરતા થકા તેમનું જ સર્વભાવે ભજન સ્મરણ કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી હરિના મુખેથી ગવાયેલી અને સર્વે મનુષ્યોનું આત્યંતિક કલ્યાણ કરનારી આ નારાયણ ગીતા નો જે કોઈ પાઠ કરશે અથવા તો સાંભળશે તો તે પુરુષ પોતાને ઈચ્છિત સુખને પ્રાપ્ત કરશે. સર્વજીવ પ્રાણી માત્રના શુભ મનોરથ પૂર્ણ કરનારી મહાકલ્પતરુની લતા સમાન આ નારાયણ ગીતાનું પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે સર્વે પ્રકારે સેવન કરવું. આ નારાયણ ગીતા સર્વશાસ્ત્ર કરતા પણ અતિ ગૌરવવંતી છે, કારણ કે તે સ્વયં પ્રત્યક્ષ ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખેથી ગવાયેલી છે. હે રાજન, આ પૃથ્વી ઉપર જે મનુષ્ય શ્રી હરિના મુખેથી કહેવાયેલા આ સનાતન ધર્મનું પોતાના અધિકાર અનુસાર નિરંતર આચરણ કરે છે, તે જ મનુષ્યોએ મનુષ્ય જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે એમ જાણવું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી નારાયણ ગીતાના નિરૂપણ નામે 7મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.